ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા ખુશ હશો અને સ્વસ્થ હશો. મિત્રો, આજનો આપણો લેક્ચર નંબર 8 અને ચેપ્ટર નંબર 8. ચેપ્ટરનું નામ રેડોક્સ પ્રક્રિયાઓ. ગયા લેક્ચરમાં છેલ્લે આપણે રેડોક્સ પ્રક્રિયાઓને સમતોલન કરવા માટેની પદ્ધતિની એક ડિસ્કશન કરી હતી. મેં તમને જણાવ્યું હતું કે મુખ્ય બે પદ્ધતિ છે. કાં તો તમે ઓક્સિડેશન આંકની પદ્ધતિથી તમે કોઈ પ્રક્રિયાને સમતોલન કરી શકતા હો, અથવા તો જે બીજી પદ્ધતિ છે એ અર્ધ પ્રક્રિયા છે, એના દ્વારા તમે સમતુલન કરી શકશો. અગાઉ કીધું છે અને ફરી એક વખત કહું છું મિત્રો કે તમે કોઈ પણ એક પદ્ધતિથી પ્રક્રિયાને સમતુલન કરી શકશો, પણ જો પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન કેટલા ટ્રાન્સફર થાય છે, હેરફેર કેટલા થાય છે, એ જો પૂછે તો તમારે કમ્પલસરી અર્ધ પ્રક્રિયાથી જ સંતુલિત કરવી પડશે, કેમ કે ત્યાં ઇલેક્ટ્રોન છે એની હેરફેર છે એ ઝડપથી તમને મળી જશે. જો સામાન્ય રીતે કોઈ પ્રક્રિયા સંતુલન થાય છે તો એના તત્વયોગ મિતીય આંકડા આગળ કેટલા આવશે એવું કાંઈ પૂછે તો તમે ઓક્સિડેશન આંકની પદ્ધતિથી પણ તમે સમતુલન કરી શકો છો. બે પદ્ધતિ અગત્યની છે અને બે પદ્ધતિ છે એનું પોતપોતાનું મહત્વ છે. તો મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન આંકની પદ્ધતિથી પ્રક્રિયાને સમતુલન કરી હતી. આજે જે આપણે સમતુલન કરવું છે એ અર્ધ પ્રક્રિયાથી પ્રક્રિયાને સમતુલન કરવું છે. રાઈટ? તો પહેલી પદ્ધતિ જે શીખવાડી એના કરતાં થોડી અલગ છે. થોડી કેટલી અલગ છે અને કઈ રીતે આપણે એને કામ કરવાનું છે, પહેલાં એનો એક તમને નાનકડો ચિતાર આપી દઉં અને નિયમો સાથે આપણે ડિસ્કશન કરી લઈએ. ત્યાર પછી આપણે આગળ વધીએ અને પ્રક્રિયાને સમતુલન કરીએ. સૌથી પહેલું તમારે કામ પહેલાંની જેમ જ કરવાનું છે. સૌ પ્રથમ તમારે નક્કી કરવાનું છે. શું નક્કી કરવાનું છે? કે કયા તત્વનું ઓક્સિડેશન થાય છે અને કયા તત્વ જે છે એનું રિડક્શન થાય છે. રાઈટ? ઓક્સિડેશન આંકમાં વધારો તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો રિડક્શન. ત્યાંથી આપણે નક્કી કર્યું હતું. રાઈટ? હવે અહીંયા આપણે કેટલા આંક વધે છે ને કેટલા આંક ઘટે છે એ જોવાની જરૂરિયાત નથી. ખાલી એટલું જ નક્કી કરવાનું કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. રાઈટ? બીજું કામ કરવાનું, એને બે ભાગમાં વહેંચવી. બે ભાગમાં વહેંચવી એટલે એક ઓક્સિડેશન જ્યાં થતું હોય એવી અર્ધ પ્રક્રિયા લખવાની. રાઈટ? અને બીજા ભાગની અંદર જ્યાં રિડક્શન થાય છે એની અર્ધ પ્રક્રિયા લખવાની. એ હું તમને થોડું શીખવાડીશ કઈ રીતે આવશે. બહુ સરળ છે, એમાં કંઈ નવું નથી. બે ભાગ પાડવાના છે, જેને આપણે ડાબી બાજુ ને જમણી બાજુ, LHS ને RHS જેમ મેથ્સમાં કહેતા હતા એમ કહી શકશો. રાઈટ? બે ભાગ તમે પાડી શકશો. બે ભાગને અલગ અલગ વહેંચી લેવાના. ધારો કે આ પહેલા ભાગની અંદર ઓક્સિડેશન થાય છે અને બીજા ભાગની અંદર ધારો કે રિડક્શન થાય છે. આવું બે ભાગમાં આપણે વહેંચ્યું. હવે બેયમાં નિયમ સરખો જ છે એટલે બે જગ્યાએ નથી લખતો. પહેલું કામ એ કરવાનું કે જે મુખ્ય તત્વ હોય, મુખ્ય તત્વ એટલે જેનું ઓક્સિડેશન થતું હોય તે, અથવા તો મુખ્ય તત્વ એટલે કેવું કે જેનું રિડક્શન થતું હોય તે, એને પહેલા સમતોલન કરવાનું. બરાબર? એનું પહેલા શું કરવાનું? સૌથી પહેલા એનું સમતોલન કરવાનું થશે. રાઈટ? પહેલું સમતોલન એનું કરવાનું. બે બાજુ સરખા આંકડા મૂકી દો એટલે એનું સમતોલન થશે. એક્ઝામ્પલ મેં તમને ગયામાં શીખવાડ્યા હતા. દાખલા તરીકે Cr2O3 હોય અને આ બાજુ Cr+3 હોય ધારો કે, તો તમારે અહીંયા બગડો મૂકી દેવાનો એટલે સમતુલન થઈ ગયું. પહેલું આવું સમતુલન કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. રાઈટ? મુખ્ય તત્વનું સમતોલન કરો પછી શું કરવાનું? બીજું કામ એ કરવાનું કે જે ઓક્સિજન હોય
એનું સમતોલન કરવાનું. જો આપણે ઓલામાં ઓક્સિજન છેલ્લે લેતા હતા, આમાં ઓક્સિજન પહેલા આવશે. ઓક્સિજનનું સમતોલન કરો. કઈ રીતે સમતોલન કરવાનું? H2O ની મદદથી. આ બાજુ એ જ આવશે. ઓક્સિજનનું સમતોલન કઈ રીતે? H2O ઉમેરીને. રાઈટ? ઓક્સિજનનું સમતોલન કર્યા પછી હવે તમારે કામ કરવાનું હાઇડ્રોજનનું સમતોલન કરવાનું. કોનું સમતોલન કરવાનું? હાઇડ્રોજનનું સમતોલન કરો. હાઇડ્રોજનનું સમતોલન કરવા માટે H+ ને એડ કરવાનો. ક્યારે H+ ને એડ કરાય? જો એસિડિક પદ્ધતિ હોય તો. બેઝિક પદ્ધતિ હોય તો OH ને લઈ શકાય, પણ એસિડિક હોય કે બેઝિક હોય, પહેલું કામ તો એ જ કરજો કે તમે H+ એડ કરી દેજો. હું બેઝિકમાં તમને છેલ્લે એક પોઈન્ટ નાનકડો આપી દઈશ, જરૂર નહીં પડે, નહીતર વિખાઈ જશે. ખાલી એક જ પોઈન્ટ ઉપર જશો. બરાબર? શું કરવાનું કે હાઇડ્રોજન એડ કરી દો એટલે શું થઈ જશે? એનું હાઇડ્રોજનનું સંતુલન થાય. તમે H2O એડ કરો એટલે ઓક્સિજન બેલેન્સ થઈ જાય. મેં શીખવાડ્યું ઓક્સિજન બેલેન્સ કેમ કરવાનું. દાખલા તરીકે આ બાજુ 3 ઓક્સિજન છે અને પેલી બાજુ 4 છે, તો જે બાજુ 3 હોય એ બાજુ એક H2O એડ કરી દો એટલે 4 ઓક્સિજન થઈ ગયા. રાઈટ? હવે જેવું તમે ઓક્સિજન બેલેન્સ કરશો એટલે હાઇડ્રોજન વિખાઈ ગયો હશે, અસમતુલન થઈ ગયો હશે. તો એને સમતુલન કરવા માટે શું કરવાનું? H+ એડ કરવાનો. રાઈટ? હવે બીજું થાય કે તમે H+ એડ કરો એટલે શું થાય? ઉપરનો ચાર્જ વિખાઈ જાય. તો હવે આપણે કામ કરવાનું, શું કરવાનું? તો કે ચાર્જ સમતોલન કરવાનું. શું કરવાનું? ચાર્જ સમતોલન કરવાનું. એ કઈ રીતે કરવાનું? તો કે ઇલેક્ટ્રોન ઉમેરીને કરવાનું. શું કરવાનું? ઇલેક્ટ્રોન ઉમેરીને કરવાનું. જે બાજુ પ્લસ ચાર્જ વધારે હોય એ બાજુ ઇલેક્ટ્રોન એડ કરવાના. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક બાજુ છે એ +4 છે અને એક બાજુ +5 છે, તો બેલેન્સ કરવા માટે શું કરવાનું? આની અહીંયા ધારો કે +5 છે અને અહીંયા +4 છે, તો આ બાજુ એક ઇલેક્ટ્રોન એડ કરી દો એટલે જો આમ +4 જ થઈ ગયા. મતલબ એવો કે જે બાજુ પ્લસ ચાર્જ વધારે હોય એ બાજુ ઇલેક્ટ્રોન એડ કરવાના. શું કરવાનું? એ બાજુ ઇલેક્ટ્રોન એડ કરવાના. બે બાજુ કહેતો જાઓ છો ભાઈ, બે બાજુ છે, સેમ જ છે. ઇલેક્ટ્રોન એડ કરી દો. ઇલેક્ટ્રોન એડ કરશો એટલે ચાર્જ બેલેન્સ થઈ જશે. હવે શું કરવાનું? તો કે જેટલા ઇલેક્ટ્રોન બે બાજુ મળતા હોય એ જરૂરી નથી કે સરખા જ હોય. સરખા ન હોય તો શું કરવાનું? જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા આંકડા આ બાજુ સામસામી ક્રોસ ગુણાકાર કરવાના. દાખલા તરીકે આ બાજુ 5 ઇલેક્ટ્રોન આવ્યા અને આ બાજુ 4 ઇલેક્ટ્રોન આવ્યા, તો 5 આને ગુણવાના અને 4 આને ગુણવાના, એટલે બે બાજુ ઇલેક્ટ્રોન સરખા થઈ જશે. હા, અહીંયા 3 ઇલેક્ટ્રોન હોય ને અહીંયા 6 ઇલેક્ટ્રોન હોય તો એમ ન ગુણાય 6 અહીંયા 3 અહીંયા. ખાલી શું કરાય? આને 2 થી ગુણી નાખો. બરાબર? આને 2 થી ગુણી નાખો એટલે 3 દુ ને 6, આ બાજુ 6 ઓલરેડી હશે. ટૂંકમાં ઇલેક્ટ્રોન કેન્સલ કરવાના છે એટલે બે બાજુ ઇલેક્ટ્રોન કેવા થવા જોઈએ? સમાન. રાઈટ? તો ઇલેક્ટ્રોન સમાન થાય એટલે શું કરવાનું? ઇલેક્ટ્રોન કેન્સલ કરવાના અને ડાબી બાજુ ને જમણી બાજુ બે પ્રક્રિયાને ભેગી કરી દેવાની. જેટલું કેન્સલ થતું એટલું કરી શકાય. ઘણી વખત H+ કેન્સલ થતા હશે, H2O કેન્સલ થતા હશે. જેટલું સામસામી કેન્સલ થાય એટલું કરી શકો અને બાકીની પ્રક્રિયા છે એ તમારે ભેગી કરી દેવાની, કેમ કે તમે બે ભાગમાં વહેંચી હશે. હવે એને ભેગી કરી દેવાની એટલે આખી પ્રક્રિયા છે સંતુલિત થઈ જશે. અગેન સૌથી પહેલું નક્કી કરો કોનું ઓક્સિડેશન, કોનું રિડક્શન. ઓક્સિડેશન આંક ઉપરથી. બીજું, બે ભાગમાં વહેંચવાની. જેનું ઓક્સિડેશન થતું હોય એને એક બાજુ રાખો, જેનું રિડક્શન થતું હોય એને એક બાજુ મૂકી દો. હવે બેયને બેલેન્સ કરવાનું શરૂ કરો. કઈ રીતે? સૌથી પહેલા મુખ્ય તત્વનું બેલેન્સિંગ કરો, સિમ્પલ. બીજું કામ ઓક્સિજનનું બેલેન્સિંગ કરો. અચ્છા, મુખ્ય તત્વ સિવાય બીજો કોઈ ગૌણ તત્વ આવતું હોય તો એને બેલેન્સ કરી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ? પછીનું કામ તમારું થશે ઓક્સિજનને સંતુલન કરવાનું. કઈ રીતે કરવાનું? H2O ઉમેરીને. જ્યાં ઓક્સિજન ઘટે છે તે બાજુ H2O ઉમેરો.
હાઇડ્રોજન હવે ઇમ્બેલેન્સ થાય તો એને બેલેન્સ કરવા H+ એડ કરવાનો. શું કરવાનું? H+ એડ કરવાનો. ચિંતા છે, ખબર છે, એસિડિક બેઝિક, ચિંતા નહીં કરો. અત્યારે H+ જ એડ કરો. પછી શું બેલેન્સ કરવાનું? ચાર્જ. ચાર્જ આમાં છેલ્લે છે. જો પહેલી પદ્ધતિમાં પહેલા ચાર્જ હતો, પછી ઓક્સિજન, પછી હાઇડ્રોજન હતું. હાલો, ભેગું ન થાય, ધ્યાન રાખજો. વારંવાર કહું છું, ભેગું ન થાય. આમાં સૌથી પહેલા ઓક્સિજન, પછી હાઇડ્રોજન, અને ત્યારબાદ તમારે ચાર્જને બેલેન્સ કરવા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવાનો. જે બાજુ પ્લસ ચાર્જ વધારે હોય એ બાજુ ઇલેક્ટ્રોન એડ કરો. હા, એવું બને જે બાજુ OH અથવા તો માઇનસ ચાર્જ વધુ હોય એ બાજુ સામેના ભાગમાં ઇલેક્ટ્રોન એડ કરો. ટૂંકમાં ચાર્જ ઇલેક્ટ્રોનથી જ બેલેન્સ થશે. રાઈટ? ઇલેક્ટ્રોન જેટલો આંક મળે 5 કે 4 એ સામસામી ક્રોસ ગુણાકાર કરવાના, ઇલેક્ટ્રોન કેન્સલ કરવાના. આમ તો જેટલું કેન્સલ થતું એટલું કરવાનું, અને ફરી પાછી આ બે પ્રક્રિયાઓ જે તમે વહેંચી હતી એને ભેગી કરી દેવાની. ક્લિયર? એક પદ્ધતિ હું શાંતિથી ધીમે ધીમે એક એક સ્ટેપથી શીખવાડીશ, પછી આપણે ફટાફટ જશું. શાંતિથી પહેલા આખી પ્રક્રિયા છે એને વ્યવસ્થિત સમજી લેજો, કેમ કે એ બહુ અગત્યનું છે. બરાબર? હવે માની લ્યો કે એસિડિક ન હોય અને બેઝિક હોય તો શું કરવાનું એ પણ હું તમને રસ્તો આપીશ એક એક્ઝામ્પલથી. બહુ સરળ છે. રાઈટ? આઈ થિંક આ આખી મેથડ છે એ આપણે નિયમથી સમજી ગયા. હવે પ્રેક્ટિકલી થોડુંક સમજીએ. ઓકે? તો મિત્રો, હજી એક આપણે પ્રક્રિયા છે અને જરા બેલેન્સ કરીએ. રાઈટ? પ્રક્રિયા આપણને આપી છે Cr2O7-2. આની સાથે આપણને આપ્યું છે C2H4O. રાઈટ? અને જો સામેની સાઈડમાં જઈએ તો C2H4O2 આપ્યું છે આપણને. રાઈટ? અને બીજા પક્ષમાં અહીંયા બને છે આપણી પાસે Cr+3. તો મિત્રો, સૌથી પહેલા આપણે ચેક કરતા જઈએ કે અહીંયા તમે ચેક કરો કે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો મળશે. અહીંયા તમે ચેક કરો તો 7 દુ ને 14. રાઈટ? આ બાજુ જશે તો -2 એટલે +14 -2 એટલે 12, 12/2. એટલે અહીંયા આગળ તમને એનો ઓક્સિડેશન આંક +6 મળે છે અને અહીંયા તમને +3 મળે છે. એનો મતલબ એમ થયો કે એનું રિડક્શન થાય છે. આપણે બે ભાગ પાડી દઈએ. પહેલો ભાગ પાડી દઈએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. રાઈટ? અને આ બાજુના ભાગમાં આપણે મૂકીએ રિડક્શન અર્ધ પ્રક્રિયા. દરેક વખતે આપણે લખવાની જરૂર નથી. આ તો એક્ઝામ્પલ છે એટલે હું તમને સમજાવતો જાઉં છું. અધરવાઇઝ તમે જ્યારે રફકામ કરતા હોય ત્યારે લખવાની જરૂર નથી, કેમ કે આપણી પાસે સમય ઓછો હશે. રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર ચેક કરીએ તો Cr2O7-2 થી લઈ અને અહીંયા તમને મળશે Cr+3. તો ડેફિનેટલી આમાં ઓક્સિડેશન થશે. રાઈટ? તો અહીંયા આપણે ચેક કરીએ C2H4O થી લઈ અને C2H4O2 સુધી જાય છે. રાઈટ? હવે આપણને આમાં એસિડિક માધ્યમ છે કે બેઝિક માધ્યમ છે એ ચોખવટ નથી કરી. બેમાં આપણે સમજશું. સૌથી પહેલા આપણે વિચારી લઈએ કે ધારો કે આ એસિડિક માધ્યમ છે. રાઈટ? માની લ્યો કે આ કયું માધ્યમ છે? એસિડિક માધ્યમ છે. પછી એને હું લાસ્ટની અંદર બેઝિક માધ્યમની અંદર પણ ફેરવીને બતાડીશ. બરાબર? નો આપ્યું હોય તો આપણે આન્સરને મેચ કરવા માટે બેઝિક માધ્યમમાં કન્વર્ટ કરી શકીએ. ચાલો ચેક કરીએ. 2 કાર્બન છે, અહીંયા 2 કાર્બન છે. સૌથી પહેલા જેનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય એને બેલેન્સ કરવાના. બે જગ્યાએ 2 કાર્બન છે. હાઇડ્રોજન પણ બે જગ્યાએ સરખા છે. એનો વારો તો આમે લાસ્ટ છે. પણ પહેલો વારો કોનો લેવાનો છે? તો કે ઓક્સિજન. ઓક્સિજન કેટલા છે? 1 છે. અહીંયા 2 છે. એટલે મારે અહીંયા 1 H2O છે એ એડ કરવું પડે. હવે 2 ઓક્સિજન થઈ ગયા. 2 ઓક્સિજન થઈ ગયા. પણ અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 6 થઈ ગઈ. આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? ફક્ત 4. હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે મારે હજી 2 હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે 2H+ એડ કરવા પડશે.
તો જો હવે હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા 6 4 2 6 ઓક્સિજન 2 કાર્બન 2 પણ લાસ્ટ ચાન્સ અહીંયા ચાર્જનો આવશે. આપણે આની પહેલાની જે પ્રક્રિયા જોઈ હતી ઓક્સિડેશન મેથડ વાળી એમાં ચાર્જ પહેલા હતું ઓક્સિજન હાઇડ્રોજન પછી હતા. આમાં પહેલા ઓક્સિજન હાઇડ્રોજન આવશે અને ચાર્જ પછી આવશે. ઓકે, તો અહીંયા +2 ચાર્જ છે, અહીંયા 0 ચાર્જ છે. આ પ્રકારની પ્રક્રિયામાં ચાર્જને બેલેન્સ કરવા માટે તમારે કમ્પલસરી ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરવાનો? ઇલેક્ટ્રોન. તો અહીંયા +2 છે, અહીંયા 0 છે. અહીંયા 0 કરવા માટે તમારે ડેફિનેટલી 2 ઇલેક્ટ્રોન એડ કરવા પડે. હવે ચાર્જ બેલેન્સ થઈ ગયો. બરાબર, એક બાજુનું કામ પત્યું. બીજી બાજુ ચેક કરો તો અહીંયા 2 ક્રોમિયમ છે. સૌથી પહેલા બેલેન્સ કરો એટલે 2 ક્રોમિયમ થઈ ગયા. હવે અહીંયા ઓક્સિજન 7 છે, તો ડેફિનેટલી મારે 7 H2O એડ કરવા પડે. તો 7 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન 14 છે, આ બાજુ હાઇડ્રોજન જુઓ તો 0 છે. તો સૌથી પહેલા મારે કામ કરવું પડે 14H+ કરવા પડે. જુઓ તો અહીંયા 14H+ થઈ ગયા. અહીંયા તે હાઇડ્રોજન 14 થઈ ગયા, ક્રોમિયમ 2 થઈ ગયા, ક્રોમિયમ 2 થઈ ગયા, 7 ઓક્સિજન થઈ ગયા, 7 ઓક્સિજન થઈ ગયા. આપણે જરા ચાર્જ ગણી લઈએ તો મિત્રો અહીંયા ચાર્જ જુઓ તો 3 દુ ને 6 એટલે કે અહીંયા +6 ચાર્જ છે. અહીંયા 14 -2 એટલે ટોટલ ચાર્જ કેટલો થયો? +12 ચાર્જ થયો. હવે તમારે આ બાજુ +6 ચાર્જ કરવો હોય તો ડેફિનેટલી તમારે 6 ઇલેક્ટ્રોન એડ કરવા પડે. કેટલા ઇલેક્ટ્રોન એડ કરવા પડશે? 6 ઇલેક્ટ્રોન છે તમારે ડેફિનેટલી એડ કરવા પડશે. રાઈટ, તો અહીંયા હું 6 ઇલેક્ટ્રોન એડ કરું તો અહીંયા ચાર્જ બેલેન્સ થઈ ગયો. જુઓ હવે અહીંયા ચાર્જ ગણો તો -6 -2 કેટલા થયા? -8 +14 એટલે +6, આ બાજુ +6 થઈ ગયા. હવે અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. ડેફિનેટલી આના ઇલેક્ટ્રોનને સરખા કરવા માટે આ આખી પ્રક્રિયા છે એને હું 3 થી ગુણી નાખું તો બેલેન્સ થઈ જશે. ચાલો 3 થી ગુણીને અહીંયા પ્રક્રિયા મૂકું છું તો 3H2O મળી જશે, 3C2H4O મળશે. સામેના પક્ષે જુઓ તો 3C2H4O2 મળશે, +3 દુ અને 6H+ મળશે અને મને અહીંયા મળી જશે 6 ઇલેક્ટ્રોન. બે બાજુ ઇલેક્ટ્રોન સરખા થઈ ગયા છે. ડાબી પક્ષવાળો ભાગ છે ડાબી બાજુ, જમણા પક્ષવાળો ભાગ છે જમણી બાજુ, બે બાજુ એડ કરો. પહેલા ડાબે બાજુ ચેક કરતા જઈએ. 3H2O + 3C2H4O પ્લસ ડાબી બાજુવાળું એક ભાગ પતી ગયો. અહીંયા બીજો ભાગ લઈએ તો 14H+ પ્લસ અહીંયા મૂકી દઈએ Cr2O7 -2. સામેના પક્ષમાં હવે જઈએ તો પહેલાં આ ભાગને મૂકીએ તો 3C2H4O2 પ્લસ 6 હાઇડ્રોજન છે. રાઈટ, 6 હાઇડ્રોજન મળશે, 6 ઇલેક્ટ્રોન છે. રાઈટ, અને આ બાજુ લઈએ તો હજી આપણને 2 Cr+3 અને 7 H2O છે એ મળી જશે. હવે જે કેન્સલ થતું હોય પહેલાં આપણે કેન્સલ કરી નાખીએ. રાઈટ, આ બાજુ હજી આપણે એક ભાગ રહી ગયો, 14 હાઇડ્રોજન મૂક્યા, Cr2O મૂક્યું અને અહીંયા 6 હજી ઇલેક્ટ્રોન છે. તો પહેલાં 6 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે મિત્રો. ટોટલ 14H+ છે, આ બાજુ 6H+ છે. 6H+ ને કાઢી નાખો તો અહીંયા આગળ આપણને મળશે 8H+. રાઈટ, 3 H2O છે, 7 H2O છે. 3 H2O ને કેન્સલ કરો, અહીંયાથી 3 જતા રહેશે એટલે 4 H2O છે એ તમને મળશે. આઈડિયા આવે છે? કોને મેં શું કર્યું એ આઈડિયા આવે છે? કેટલું મેં દૂર કર્યું. હવે આપણે કોમન પ્રક્રિયા લખી નાખીએ. પહેલાં આને લખી શકો, આને લખી શકો, કોઈ પણને લખો ચાલશે. 3C2H4O પ્લસ Cr2O7 -2 પ્લસ બાકી કોણ વધ્યું જોવો જોઈએ તો કે 8H+. બાકી બધું કેન્સલ થઈ ગયું. સામેના ભાગમાં તમે જાઓ
તો 3C2H4O2 પ્લસ આ તો નીકળી ગયું છે, અહીંયા આવશે 2Cr પ્લસ 3 અને 4H2O છે એ આપણને મળશે, રાઈટ। તો આ પ્રકારની આપણને પ્રક્રિયા મળી। હવે ચેક કરી લઈએ કે ખરેખર બેલેન્સ છે કે નથી। તો 3 દુ ને 6 કાર્બન છે, 3 દુ ને 6 કાર્બન છે, કાર્બન બેલેન્સ। 2 ક્રોમિયમ છે, 2 ક્રોમિયમ છે, ક્રોમિયમ બેલેન્સ થઈ ગયા। ઓક્સિજન ગણો તો 3 7 10 ઓક્સિજન છે, આ બાજુ ઓક્સિજન ગણો તો 3 દુ ને 6 ને 4 10 ઓક્સિજન છે। 8 હાઇડ્રોજન છે, 4 દુ ને 8 હાઇડ્રોજન છે। બેલેન્સ ચાર્જ ને કરીએ તો 8 પ્લસ અને -2 એટલે +6 ચાર્જ થયો અને અહીંયા 3 દુ ને 6 +6 ચાર્જ થયો। મતલબ આ આખી પ્રક્રિયા છે એ આપણને બેલેન્સિંગ થઈ ગઈ। પહેલું કામ એ કરવાનું કે કોનું રિડક્શન થાય છે કે કોનું ઓક્સિડેશન થાય છે અને બે ભાગની અંદર વહેંચી દો। પહેલા મુખ્ય તત્વને બેલેન્સ કરો, જેમ કે અહીંયા 2 ક્રોમિયમ હતા, અહીંયા મેં 2 મૂક્યા બેલેન્સ કરવા। પછી ઓક્સિજનને બેલેન્સ કરો, હાઇડ્રોજનને બેલેન્સ કરો, ચાર્જ બેલેન્સ કરો અને ત્યાર પછી લાસ્ટ પાર્ટની અંદર ઇલેક્ટ્રોન બેલેન્સ કરો। ઇલેક્ટ્રોન બેલેન્સ કરવા માટે કોઈને ગુણવું પડે કે કોઈને ભાગવું પડે તો પણ ચાલે, ભાગી શકાય અથવા ગુણી શકાય। ગુણવું સહેલું છે, ભાગવું અઘરું છે, કેમ કે એમાં બેલેન્સ નહીં થાય, રાઈટ। અચ્છા, માની લો કે આ પ્રક્રિયા તમને એસિડિક માધ્યમમાં આપી છે, ધારો કે આ બેઝિક માધ્યમમાં હોત તો શું થાય? જો તમને બેઝિક માધ્યમમાં કીધી હોય અથવા તો આ જવાબ મેચ ન થતો હોય, જવાબ એટલે મેચ નહીં થાય કે H ની જગ્યાએ OH આવતા હશે જનરલી વિરુદ્ધ બાજુએ, તો શું કરવાનું કે જેટલા H પ્લસ હોય એટલા જ OH માઇનસ છે એ બંને બાજુ ગુણવાના, બંને બાજુ એડ કરવાના। ચાલો, અહીંયા 8 OH છે, હું એડ કરી દઉં છું। 8 H છે એટલે 8 OH માઇનસ એડ કરું, આ બાજુ એડ કર્યા તો મારે અહીંયા તે 8 OH માઇનસ એડ કરવા પડે। પણ આ બે 8 H પ્લસ અને 8 OH ભેગા કરો તો શું થઈ ગયું? 8 H2O થઈ ગયા। હવે અહીંયા 4 H2O છે, અહીંયા 8 H2O છે, તો આ 4 H2O ને કેન્સલ કરું અને અહીંયા 8 માંથી હું કેટલા કરી નાખું? 4 H2O કરી નાખું। તો હવે આખી પ્રક્રિયા છે એ મને કેવી મળશે? હું અહીંયા નીચેના સાઈડમાં લખું છું 3C2H4O પ્લસ Cr2O7 -2 પ્લસ હવે અહીંયા ખાલી કેટલા વધ્યા? 4 H2O, સામેના ભાગમાં જાવ તો 3C2H4O2 પ્લસ 2Cr પ્લસ 3, આ 4 H2O તો કેન્સલ થઈ ગયા પણ એની જગ્યાએ 8 OH માઇનસ મળ્યા। ફરી ચેક કરીએ, 6 કાર્બન 6 કાર્બન, 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ, ઓક્સિજન ગણો તો કેટલા થાય છે? 7 ને 3 10, 10 ને 4 14 ઓક્સિજન થયા। અહીંયા 3 દુ ને 6, 6 ને 8 14 ઓક્સિજન થયા। હાઇડ્રોજન ગણો તો 8 હાઇડ્રોજન છે, અહીંયા પણ 8 હાઇડ્રોજન છે। ચાર્જ ગણો તો કેટલા થાય છે? અહીંયા -2 ચાર્જ મળે છે। કેટલો મળે છે? -2 ચાર્જ। આ બાજુ આપણે ચેક કરીએ તો 3 દુ ને 6 પ્લસ 6 અને -8 એટલે -2 ચાર્જ થઈ ગયો। તો આ પ્રક્રિયા આપણે એસિડિક માધ્યમમાંથી બેઝિક માધ્યમમાં ફેરવી। જો એસિડિક માધ્યમમાં હોય તો જેટલા H પ્લસ હોય એટલા OH બે સાઈડ એડ કરવાના, પછી H પ્લસ અને OH ને ભેગા કરીને H2O બનાવવાના, સામસામી જેટલા H2O કેન્સલ થતા હોય એટલા કરી નાખો, એટલે પ્રક્રિયા છે એ આખી બેઝિક માધ્યમની અંદર ચેન્જ થઈ જશે। ખ્યાલ આવે છે? સો વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ અગત્યનું છે। આ મેથડથી તમે પ્રક્રિયાને બેલેન્સ છે એ કરી શકશો। ખ્યાલ આવે છે મિત્રો? બહુ સરળ છે। પ્રેક્ટિસ કરશો તો ઝડપથી આવડશે, અધરવાઇઝ શું થશે કે ક્યાંક ભૂલાઈ જશે, ક્યાંક રહી જશે, એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે। બીજું એવું લાગશે કે સાહેબ તમે શીખવાડો ને ત્યારે આવડી જાય છે, પછી અમે લખવા બેસીએ ને તો ક્યાંક પેન અટકે છે। એક્ઝેક્ટલી આવું થશે। શું કામ થશે એ કહું છું, પ્રેક્ટિસનો અભાવ। જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલું ઝડપથી કામ ચાલશે। ચાલો, હજી એક પ્રક્રિયા આપું છું। ઝિંક આપ્યું છે, ઝિંકની પ્રક્રિયા NO3 થી છે। NO3 -1 સામેના ભાગમાં જશે
તો થઈ જશે Zn+2 અને એની સાથે સાથે બને છે NO2. શું બને છે? NO2. હાલો ને NO2 નથી મૂકીએ, આપણે આમાં કંઈક થોડો ફેરફાર કરીએ. અહીંયા મૂકી દઉં NH4+1. હું આપું છું NH4+1 આપું છું. હવે આપણે આને બેલેન્સ કરવું છે, રાઈટ? તો પહેલા ચેક કરીએ. ઝિંક એટલે 0 અને +2 એટલે ઓક્સિડેશન થયું. ઓક્સિડેશનને જનરલી ડાબી બાજુ લખાય ઝિંકથી Zn. અહીંયા +2 હશે ને મિત્રો, આપણે લખવામાં ભૂલ કરી છે. Zn+2 છે, રાઈટ? તો અહીંયા ઝિંકથી Zn+2 થયું. ચાલો આ બાજુ હું તમને આપું તો NO3 -1 થી લઈ અને NH4+1 સુધી જાય છે. ઓકે, પહેલા ડાબી બાજુ અને પછી જમણી બાજુ બેલેન્સ કરશું, પછી બે ભેગી કરશું. Zn બેલેન્સ છે, બીજું કોઈ તત્વ નથી, નથી ઓક્સિજન, નથી આમાં હાઇડ્રોજન, ખાલી શું છે? ચાર્જ છે. કેટલો ચાર્જ છે? +2. તો ખાલી આટલું કરો ને, Zn માંથી Zn+2 +2 ઇલેક્ટ્રોન લ્યો, કામ પતી ગયું. જો +2 -2 0 0, એક Zn એક Zn. હા, એવું નહીં સાહેબ, બે ઇલેક્ટ્રોન તો બે ઇલેક્ટ્રોન, એમ નહીં. ઇલેક્ટ્રોનને એમ બેલેન્સ નથી કરવાના, રાઈટ? ચાલો, કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 2. આ બાજુ આવી જાઓ, એક નાઇટ્રોજન, પતી ગયું. એ સિવાય ઓક્સિજન હાઇડ્રોજન સિવાય કોઈ તત્વ નથી. હવે વારો ઓક્સિજનનો. કેટલા ઓક્સિજન? 3. શું કરીશ? 3H2O. સાહેબ ઓક્સિજન બેલેન્સ થઈ ગયા, હાઇડ્રોજન વિખાઈ ગયા. કેટલા થયા? ગણો ગણો. 3 2 ને 6 4 10. 10 હાઇડ્રોજન છે. આ બાજુ કેટલા છે? 10. આ બાજુ એકેય નથી. કાંઈ નહીં, 10 હાઇડ્રોજન મૂકીએ. 10 હાઇડ્રોજન પ્લસ NO3 -1 સામે જશે તો NH4+1 પ્લસ 3H2O. ઓક્સિજન બેલેન્સ બરાબર. 3 ઓક્સિજન 1 નાઇટ્રોજન 10 હાઇડ્રોજન 4 ને 6 10 હાઇડ્રોજન. હવે મારો ચાર્જ કેટલા છે? +10 અને -1 એટલે +9 ચાર્જ થયા. ખાલી અહીંયા +1 જ છે. જુઓ તો મિત્રો શું કરવું પડે? આ બાજુ ઇલેક્ટ્રોન એડ કરીએ. કેટલા ઇલેક્ટ્રોન એડ કરું? 8 ઇલેક્ટ્રોન એડ કરું તો થઈ જાય 10H+ પ્લસ NO3 -1 સામેના ભાગમાં જશે તો NH4+1 પ્લસ 3H2O. બરાબર. ચાલો, કેટલા ઇલેક્ટ્રોન છે? 8. કેટલા ઇલેક્ટ્રોન છે? 2. સામસામી ગુણાકાર કરવાના બદલે ખાલી હું શું કરું મિત્રો કે ફક્ત અને ફક્ત અહીંયા આગળ હું 4 થી ગુણી નાખું. કેટલાથી ગુણી નાખું? 4 થી. શું મળશે મને જરાક જોવો જોઈએ. 4Zn સામે જશે તો 4Zn+2 પ્લસ 4 2 ને 8 ઇલેક્ટ્રોન થઈ ગયું. હવે બે બાજુ ઇલેક્ટ્રોન સરખા થઈ ગયા. જુઓ થઈ ગયા. હવે ડાબી બાજુ વાળું ડાબી બાજુ મૂકો. ચાલો, ડાબી બાજુ વાળું કોણ હતું? તો કે 4Zn પ્લસ અહીંયા ડાબી બાજુ ખતમ થઈ ગઈ. અહીંયા આવો 8 ઇલેક્ટ્રોન પ્લસ 10H પ્લસ NO3 -1. જો ડાબી બાજુ વાળું ખતમ, જમણી બાજુ વાળું ચેક કરો. 4Zn+2 પ્લસ 8 ઇલેક્ટ્રોન પ્લસ આ બાજુનો વારો આવ્યો NH4+1 પ્લસ 3H2O. પતી ગયું. તો જરા ચેક કરો. 8 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. અહીંયા 10H જ છે. આ બાજુ કાંઈ નથી. જુઓ છે? નથી. તો આ પ્રક્રિયા H કેન્સલ નહીં થાય, H2O કેન્સલ નહીં થાય. ચાલો, તો આ આખી પ્રક્રિયા છે બેલેન્સ થઈ ગઈ. ચેક કરી લઈએ. 4 ઝિંક થઈ ગયા. બરાબર છે. 10 હાઇડ્રોજન થઈ ગયા. 1 નાઇટ્રોજન છે. 3 ઓક્સિજન થઈ ગયા. ચાર્જ ગણી લઈએ. ચાલો, કેટલા થશે? +9 ચાર્જ થયા. 4 2 ને 8 ને 1 9 ચાર્જ થઈ ગયા.
મિત્રો માની લ્યો કે અહીંયા મેં H+ એડ કર્યું, માની લ્યો કે આ જવાબ આપ્યો જ ન હોય અને જવાબ OH વાળો આવતો હોય. શું આવતું હોય? OH વાળો જવાબ આવતો હોય તો શું કરવાનું? તો એનો મતલબ એ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થઈ હશે, રાઈટ? તો સાહેબ હવે આમાં હું ફેરફાર કરવાનો? કાંઈ ફેરફાર નહીં કરવાનો. હું એક સ્ટેપ આપી દઉં છું, સાંભળજો. કેટલા H+ છે? 10. જેટલા H+ હોય ને એટલા જ OH- બે બાજુ ઉમેર દેવાના. ચાલો ઉમેરી દઈએ. 4Zn પ્લસ 10 OH માઇનસ પ્લસ 10 H પ્લસ NO3 -1 સામે ગયું તો 4Zn પ્લસ 2 પ્લસ 4NH4 પ્લસ 1 પ્લસ 3H2O પ્લસ 10 OH માઇનસ. બે બાજુ મેં 10 OH એડ કરી દીધા. હવે જો 10 H પ્લસ અને 10 OH માઇનસ બેને ભેગા કરું તો શું થાય? 10 H2O થાય. થાય? કેટલા થાય? 10 H2O થાય. બરોબર. અહીંયા 10 H2O છે, અહીંયા કેટલા H2O છે? 3 H2O. અને આ બાજુ લાવું તો શું થાય? બાદ થઈ જાય. તો હવે પ્રક્રિયા કેવી થાય જોજો. હા, 4Zn પ્લસ આ 10 H2O, ઓલા 3 H2O આ બાજુ આવ્યા એટલે શું થઈ ગયું? 7 H2O પ્લસ શું થઈ ગયું? NO3 -1. સામેના ભાગમાં જાય તો 4Zn પ્લસ 2 પ્લસ 4NH4 પ્લસ 1. હવે આ 3 H2O કેન્સલ થઈ ગયા, તમે આ બાજુ લાવ્યા એટલે 7 થઈ ગયા છે. અને હવે અહીંયા મળી ગયું 10 OH માઇનસ. સાહેબ બેલેન્સ છે કે નહીં? ચેક કરી લઈએ. 4Zn 4Zn, એક નાઇટ્રોજન, એક અહીંયા 4NH ક્યાં આવે છે? ખાલી NH જ છે ભાઈ. અહીંયા આપણે મૂકશું ખાલી NH4 પ્લસ 1 છે. ઉપર આપણે ક્યાં મૂક્યું છે? ઓકે, NH4 પ્લસ 1, રાઈટ. હવે આપણે અહીંયા મૂકી દીધું NH4 એટલે એક N. ચાલો હાઇડ્રોજન ગણી લઈએ. 7 દુ ને 14 હાઇડ્રોજન. અહીંયા 10 અને 4 14 હાઇડ્રોજન. ઓક્સિજન ગણી લઈએ. 7 ને 3 10 ઓક્સિજન, 10 ઓક્સિજન. હવે વારો આવ્યો ચાર્જનો. કેટલો ચાર્જ છે? ખાલી આ બાજુ -1 છે. કેટલા છે આ બાજુ? -1. આ બાજુ ગણી લઈએ. 4 દુ ને 8, 8 ને 1 9, પ્લસ 9 અને -10 કેટલા થયા? -1 ચાર્જ. તો ચાર્જે બેલેન્સ થઈ ગયો જો, રાઈટ. જો તમને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવાની કીધી હોય તો આટલી લખતા આવડે. જેટલા H+ હોય એટલા બે બાજુ OH- એડ કરવાના. H+ અને OH- ને ભેગા કરીને H2O બનાવવાના. H2O સામસામી કેન્સલ થતા હોય કરી નાખો, બાકીની પ્રક્રિયા લખી નાખો. પતી ગયું? તો આ પ્રમાણે આખી પ્રક્રિયા છે એ બેલેન્સ થશે. કેટલું ઈઝી છે જુઓ તમે. થોડું મહેનત કરો, થોડો પ્રયત્ન કરો તો એક જ કટકે છે એ પ્રક્રિયા છે એ પતી જશે, રાઈટ? ઓકે મિત્રો, બહુ સરળ છે. ફક્ત અને ફક્ત પ્રેક્ટિસ કરવી પડશે, એ જરૂરી છે. હજી એક વખત એક પ્રક્રિયા લઈએ, સરળ છે થોડી. MnO4 -1, MnO4 -1, જો -1 લખવાનું આવી રીતે હો, નહીતર ભૂલ થશે. પ્લસ SO3 -2, સામેના ભાગમાં જાય તો Mn+2, Mn+2 પ્લસ SO4 -2. બરાબર, આવી પ્રક્રિયા આપી છે. ચેક કરીએ. Mn માં જો તો Mn નો ઓક્સિડેશન આંક થશે +7, અહીંયા +2 છે એટલે રિડક્શન થશે, રાઈટ? તો અહીંયા લખું છું MnO4 -2, સોરી -1 છે. જો ચાર્જ ખોટો લખાણો એટલે જવાબ ખોટો આવશે, હો ધ્યાન રાખજો. Mn+2, રાઈટ? રિડક્શન થશે તો ડેફિનેટલી આનું ઓક્સિડેશન જ હશે. 3 છે ને સામે 4 છે, આમે ખબર પડે એવું છે. બરાબર,
SO4 -2. ચાલો ફરી એક વખત મુખ્ય તત્વને બેલેન્સ કરો છે. હવે વારો એ સિવાયના હાઇડ્રોજન ઓક્સિજન સિવાય નથી. હવે વારો ઓક્સિજનનો 3 4 એક ઓક્સિજન ઘટે છે. અહીંયા મૂકી દઉં H2O પ્લસ SO3 -2 થી સામે SO4 -2 થઈ ગયું ભાઈ. હાઇડ્રોજન કેટલા છે? 2. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? એક પણ નહીં, 2H પ્લસ. 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, 1 સલ્ફર 1 સલ્ફર, 4 ઓક્સિજન 4 ઓક્સિજન. અહીંયા ચાર્જ ગણો તો કેટલો થાય છે? જો ઓવરઓલ 0, +2 -2 ને +2 0. અહીંયા કેટલો થાય છે? -2. તો ડેફિનેટલી તમારે અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન ઉમેરવાના. ઓક્સિડેશનમાં જમણી બાજુ જ ઇલેક્ટ્રોન આવશે. જો અહીંયા આવ્યા. Mn બેલેન્સ છે, O નથી બેલેન્સ. 4H2O થઈ ગયા, O બેલેન્સ થઈ ગયા. હાઇડ્રોજન 8 છે, આ બાજુ કેટલા છે? એકેય નહીં. તો 8H પ્લસ પ્લસ MnO4 -1 સામે ગયું તો Mn+2 અને અહીંયા મળી ગયા મને 4H2O થઈ ગયા. હાઇડ્રોજન ગણો 8, હાઇડ્રોજન 8, 1 Mn 1 Mn, 4 ઓક્સિજન 4 ઓક્સિજન. ચાર્જ બેલેન્સ નથી મિત્રો, ચાર્જ બેલેન્સ કરવો છે. કેટલા ચાર્જ છે એ ગણીએ. +8 અને -1 એટલે +7. અહીંયા કેટલો મળે છે? +2. કેટલા ઘટે છે? 5 ઇલેક્ટ્રોન એડ કરું તો થઈ જાય. તો હું આ બાજુ મિત્રો 5 ઇલેક્ટ્રોન એડ કરી દઉં છું. રાઈટ, અહીંયા 5 ઇલેક્ટ્રોન. મિત્રો જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, તો આમાં કોમન કાંઈ નહીં નીકળે ને. તો શું કરવું પડે? કાંઈ નહીં, આને 2 થી ગુણવાનું અને 5 થી ગુણવાનું. ચાલો ગુણવું તો પડશે જ. 5 થી ગુણો, આને કેટલાથી ગુણવાની? આખી પ્રક્રિયાને 2 થી લખી નાખવાની હોય એક વખત, એટલે ભૂલ ન થાય. 5 થી ગુણી નાખું તો 5H2O પ્લસ 5SO3 -2 સામે જશે તો 5SO4 -2 પ્લસ 10H પ્લસ અને 10 ઇલેક્ટ્રોન થઈ ગયું. આ બાજુ આવો, 2 થી ગુણવાનું, આને 2 થી ગુણવાનું, આને 5 થી. ચાલો 16 હાઇડ્રોજન પ્લસ 2 MnO4 -1 સામે જશે તો 2 Mn+2 પ્લસ 2 થી ગુણો તો 8H2O બરાબર. અને હજી આને 2 થી ગુણવા પડશે ને અહીંયા, અને અહીંયા મળી જશે 10 ઇલેક્ટ્રોન. આને આપણે 2 થી ગુણ્યું. જો બે બાજુ 10 10 ઇલેક્ટ્રોન, આ બાજુ ડાબી બાજુ, ઓલી બાજુ જમણી બાજુ કેન્સલ થઈ જશે. એ સિવાયનું આપણે લખી નાખીએ. ચાલો પહેલા ડાબી બાજુ વાળું લખીએ. 5H2O પ્લસ 5SO3 -2. અહીંયા ડાબી બાજુ પૂરું. હવે ડાબી બાજુ આનો વારો. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ. 16H પ્લસ પ્લસ 2MnO4 -1. ડાબી બાજુ સંપૂર્ણ પૂરું. ચાલો જમણી બાજુમાં જઈએ. 5SO4 -2, 5SO4 -2 પ્લસ 10H પ્લસ 10H પ્લસ પ્લસ આ તો કેન્સલ થઈ ગયા. ચાલો આ બાજુનો ખેલ ખતમ. અહીંયા મૂકો 2Mn+2 પ્લસ 8H2O. ચાલો પત્યું. હવે અહીંયા 5H2O છે અને અહીંયા 8H2O છે. કેટલા H2O વધશે? તો જરા વિચારો. આ બાજુ 3H2O વધે તો આ બાજુથી આપણે 8 ને કેન્સલ કરીએ, આ બાજુથી 5 ને કેન્સલ કરીએ. રાઈટ. 16 હાઇડ્રોજન 10 હાઇડ્રોજન આ કેન્સલ થઈ જશે. અહીંયા 6 વધશે. તો જોજો વધે કેટલું? આ વયું ગયું બરાબર. આ 10 માંથી કેટલું થઈ ગયું? 6. તો જુઓ 5SO3 -2 પ્લસ 6H પ્લસ પ્લસ 2MnO4 -1 સામેના ભાગમાં ગયું તો 5SO4 -2 પ્લસ આ તો કેન્સલ થઈ ગયું. 16 અને 10 અહીંયા મળી જશે મને 2
Mn +2 અને આમાંથી 8 અને આ 5 એટલે અહીંયા મળી ગયા મને 3 H2O. રાઈટ, ચેક કરી લઈએ. 5 સલ્ફર 5 સલ્ફર, સલ્ફર બેલેન્સ. 2 Mn 2 Mn, Mn બેલેન્સ. ઓક્સિજન 5 તેરી ને 15 અને 4 દુ ને 8, 23 ઓક્સિજન. કેટલા થયા? 23 ઓક્સિજન. 5 ચોક 20, 20 ને 3, 23 ઓક્સિજન. પતી ગયા. હાઇડ્રોજન 6 હાઇડ્રોજન, 6 હાઇડ્રોજન. પતી ગયા. ચાર્જ ગણી લઈએ. -10 -2 એટલે -12 +6 એટલે -6 ચાર્જ થયા. 5 દુ ને -10 અને અહીંયા આવી ગયા +4 એટલે -6 ચાર્જ. જો બેલેન્સ થઈ ગયું. થઈ ગયું. તો આખી પ્રક્રિયા છે એ તમારી બેલેન્સ થઈ ગયેલી જોવા મળશે. કઈ રીતે હું બેલેન્સ કરું છું એ સમજી લેજો. બહુ સિમ્પલ મેથડ છે રેડોક્સની. તો આ મેથડથી તમે પ્રક્રિયાને ઇઝીલી બેલેન્સ કરી શકશો. 2 અહીંયા ગુણ્યા, 5 અહીંયા ગુણ્યા, ડાબી બાજુ વાળું ડાબી બાજુ, જમણી બાજુ વાળું જમણી બાજુ, બેલેન્સ થઈ જશે પ્રક્રિયા. હા, આને આ બાજુ લાવો કે આને આ બાજુ લાવો તો બાદ બાકી થાય. દાખલા તરીકે 16 હાઇડ્રોજનમાંથી આ બાજુ આવે તો બાદ થઈ જાય. આ 5 હાઇડ્રોજન પહેલી બાજુ જાય તો બાદ થઈ જાય. રાઈટ, બાકીનું બધું બેલેન્સ કરી દેવાનું. પતી ગયું. તો મિત્રો આ રીતે અર્ધ પ્રક્રિયાથી તમે કોઈ પણ પ્રક્રિયા છે એને બેલેન્સ છે એ ઇઝીલી કરી શકશો. સમજાય છે? બહુ સિમ્પલ છે. બે પદ્ધતિ તમે કરી શકશો. ઓક્સિજન વાળી પદ્ધતિ, ઓક્સિડેશન આંક વાળી પદ્ધતિથી કરી શકો અને અર્ધ પ્રક્રિયાથી પણ તમે આને બેલેન્સ કરી શકશો. તો એક હજી પ્રક્રિયા આપણે જોતા જઈએ. પ્રક્રિયા થોડી ઓડ છે, બરોબર જોજો. Br2 + H2O2 સામેના ભાગમાં જશે તો આપણે બનાવશું BrO3 -1 અને અહીંયા આવશે H2O. ઓકે, આવી એક પ્રક્રિયા આપી છે, બેલેન્સ કરવી છે. ડેફિનેટલી Br2 છે એટલે 0 જશે. 3 દુ ને 6 -4 બાજુ જશે +6, -1 એટલે +5 ઓક્સિડેશન હશે. ઓક્સિડેશન થશે તો Br2 માંથી થઈ જશે BrO3 -1 ઓક્સિડેશન. આ -1 હશે. પેરોક્સાઇડ છે ને મિત્રો, તો ઓક્સિડેશન આંક -1 હોય અને વોટરની અંદર આનો -2 ઓક્સિડેશન આંક હોય. એટલે -1 થી -2 ઓક્સિડેશન આંક ઘટ્યો, વધ્યોની માઇનસમાં છે એટલે ઘટ્યો. ઓકે, ભૂલ ન થાય. H2O2 માંથી આપણે બનાવીએ H2O. રાઈટ, હવે અહીંયા 2 Br છે, અહીંયા મૂકી દઉં તો 2 Br થઈ ગયા. 3 દુ ને 6 ઓક્સિજન છે. આ બાજુ એક પણ ઓક્સિજન નથી એટલે 6 H2O. 6 ઓક્સિજન થઈ ગયા. 3 દુ ને 6 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન 12 થયા. આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? એક પણ નહીં. એટલે અહીંયા મારે લેવું પડશે 12H+. ચાલો ચાર્જ ગણી લઈએ. 12+ અને 2- +10 થયા. તો બેલેન્સ કરવા માટે 10 ઇલેક્ટ્રોન મૂકવાના. ઓકે, ગણી લઈએ. 6 દુ ને 12 હાઇડ્રોજન, 12 હાઇડ્રોજન, 6 ઓક્સિજન, 3 દુ ને 6 ઓક્સિજન, 2 Br 2 Br. આ બાજુ તો 0 ચાર્જ થયો. -2 અને -10, -12 +12 0 થઈ ગયું. ડન. ચાલો આ બાજુ આવીએ. એક ઓક્સિજન ઘટે છે, આ બાજુ મૂકી દો. 1 H2O. હાઇડ્રોજન 4 છે, એક જ બે જ હાઇડ્રોજન છે તો 2H+ પ્લસ H2O2 સામે જાય તો 2H2O. સીધું લખી નાખું ચાલે ને? 2 H2O ભેગા કરી દીધા. 2 ને 2 4 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન, 2 નો ચાર્જ છે એટલે આ બાજુ હજી મારે 2 ઇલેક્ટ્રોન એડ કરવા પડે. મિત્રો અહીંયા 10 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એટલે આને આખાને હું 5 થી ગુણી નાખું. ચાલો ગુણી નાખીએ. 10H+ પ્લસ
અહીંયા 5 થી ગુણું એટલે 5H2O2 પ્લસ 10 ઇલેક્ટ્રોન સામેના ભાગમાં જાય તો 10H2O લો થઈ ગયું. પહેલા બેલેન્સ થાય છે ને એ ચેક કરી લઈએ મિત્રો. 10H પ્લસ બરાબર. હા અહીંયા બેલેન્સ થઈ ગયું છે. ચાલો ડાબી બાજુ વાળું ડાબી બાજુ, જમણી બાજુ વાળું જમણી બાજુ જઈએ. પહેલા ડાબી બાજુ વાળું લખું 6H2O પ્લસ Br2 પ્લસ 10H પ્લસ 10 ઇલેક્ટ્રોન નહીં લખું 5H2O2 સામેના ભાગમાં જશે તો જમણી બાજુ વાળું લખું તો 2Br03 -1 પ્લસ 12H પ્લસ ઇલેક્ટ્રોન વાળું નહીં લખું અને પ્લસ 10H2O. ડન. ઓકે કેટલા H2O છે 6. કેટલા H2O છે 10. આ બાજુ આવશે તો 4 થઈ જશે. 10 12 આ બાજુ આવશે તો 2 થઈ જશે બરાબર. તો પ્રક્રિયા બનશે Br2 પ્લસ 5H2O2 સામેના ભાગમાં જશે તો 2Br03 -1 બરાબર છે. આ 12 છે અને 10 છે એટલે કેટલા વધ્યા ખાલી 2H પ્લસ 6 છે અને અહીંયા 10 છે એટલે કેટલા વધ્યા તો કે ભાઈ 4H2O આવું વધ્યું બરાબર. એટલે 4H2O મળશે, 2H પ્લસ મળશે, 2Br03 -1 મળશે, 5H2O2 મળશે અને 2Br મળશે. ગણી લઈએ ભાઈ 2Br 2Br. 5 દૂને 10 ઓક્સિજન, 3 દૂને 6, 6 4 10 ઓક્સિજન, 10 હાઇડ્રોજન, 8 ને 2 10 હાઇડ્રોજન. આ બાજુ 0 ચાર્જ, -2 અને +2 0 ચાર્જ. પતી ગયું. લો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ મિત્રો? બેલેન્સ્ડ પ્રક્રિયા થઈ ગઈ, સંતુલિત રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. આઈડિયા આવે છે મિત્રો? બહુ સરળ છે, થોડી મહેનત કરવી પડશે. પદ્ધતિથી ચાલશો તો કોઈ મુશ્કેલી નહીં થાય. બહુ સિમ્પલ વે છે. ખાલી તમારે એક જ કામ કરવાનું કે તમારે ફક્ત એ જોવાનું કે આમાં કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે બરાબર. ચાલો હજી એક પ્રક્રિયા છે, આપણે કંઈક આવી લેતા જઈએ અને એના ઉપરથી આપણે થોડી ડિસ્કશન આગળ વધારીએ. રાઈટ. એક પ્રક્રિયા આપી છે આપણને P + OH માઇનસ, P + OH -1. થોડી ઓડ છે એટલે લઉં છું. સામેના ભાગમાં જશો તો PH3. કેવું મળ્યું? PH3 અને H2 PO2 -1, H2PO2 -1. આવી પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીએ. ચાલો નક્કી કરીએ. અહીંયા ઓક્સિડેશન આંક 0, આ પ્લસ હોય, ફોસ્ફરસની સામે હાઇડ્રોજન કેવો હોય? વિદ્યુત ધન હોય, એટલે આ -3 મળશે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અહીંયા ફિક્સ જ છે -2, હાઇડ્રોજનનો ફિક્સ છે +1, એટલે તો ઉપર -1 આવશે. આમાં ફેરફાર નથી થતો. અહીંયા ગણી લઈએ 2 હાઇડ્રોજન માટે +2 પ્લસ ફોસ્ફરસ માટે 1x 2 -2 = -1, x -4 + 2 = -1, x -2 આ બાજુ જાય તો +2 એટલે અહીંયા +1. અહીંયાનો ઓક્સિડેશન આંક +1 છે. કેટલો છે? +1 ઓક્સિડેશન આંક મળ્યો. અહીંયા ઓક્સિડેશન આંક +1 છે. 0 થી +1 ઓક્સિડેશન, 0 થી -3 રિડક્શન. એકની એક તત્વનું ઓક્સિડેશન અને એકના એક તત્વનું રિડક્શન. કેવી પ્રક્રિયા થઈ મિત્રો? વિષમીકરણની પ્રક્રિયા. શું કરવાનું વિષમીકરણ વખતે? 2 વખત લખવાનું ને. તો આ વખતે તો આપણને કાયદેસર 2 ભાગ મળે છે. ચાલો પહેલા અહીંયા લખું છું. જો P થી લઈ અને મારે શું કરવાનું? અચ્છા સાહેબ આ OH નું શું કરવાનું? ભાઈ હમણાં નથી લખવો OH ને, કેન્સલ કરી દો. મેં તમને અગાઉ કીધું છે OH માઇનસ, H પ્લસ, H2O ન લખો તો કાંઈ ફેર નહીં પડે. ઘડીક આને મૂકી દો.
હા, એટલી ખબર પડી ગઈ કે આ કેવી પ્રક્રિયા છે, તો કે આ જે પ્રક્રિયા છે એ આખી બેઝિક માધ્યમમાં છે. આને ઘડીક મૂકી દઈએ. ચાલો, અહીંયાથી તમે જાઓ તો ઓક્સિડેશન કરો તો H2PO2 -1 ઓક્સિડેશન થયું. આને ફરીથી લેવાનો તો શું થશે? જોજો, PH3 લો, રિડક્શન થયું. બેલેન્સ કરી દઈએ. આની ચિંતા ન કરતા હો, આવી જશે, ચિંતા નહીં કરો. ચાલો, એક જ P બેલેન્સ થઈ ગયું. ઓક્સિજન 2 છે, અહીંયા એકેય ઓક્સિજન નથી, તો અહીંયા હું 2 H2O ઉમેરી દઉં. 4 હાઇડ્રોજન, 2 જ હાઇડ્રોજન, 2H+ ઉમેરી દઉં. ટોટલ 4 હાઇડ્રોજન, 2 ને 2 4 હાઇડ્રોજન, 0 ચાર્જ છે. અહીંયા -1 +2, એટલે અહીંયા તમારે શું કરવું પડશે? 1 ઇલેક્ટ્રોન એડ કરવો પડે. જો -1 કેટલા થયા? હલો, -1 -2 +2, એક જ ઇલેક્ટ્રોન આવ્યો. જો ભલે ને આવ્યો, ડોન્ટ વરી. ચાલો, આ બાજુ આવી જાય. હા, પેલા ગણી લઈએ. 4 હાઇડ્રોજન, 2 ને 2 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન, 1 ફોસ્ફરસ, 1 ફોસ્ફરસ, -2 +2, 0 ચાર્જ થઈ ગયું. ધીસ સાઈડ એક જ ફોસ્ફરસ છે. આ બાજુ તમે જુઓ તો 3 એક જ ફોસ્ફરસ છે, બેલેન્સ. ઓક્સિજન નથી. હાઇડ્રોજનને લઈએ તો અહીંયા હું સીધા હું મૂકી દઉં 3+, અને સાથે 3 ઇલેક્ટ્રોન. જુઓ, -3 + 3 0 થઈ ગયું. 1 ફોસ્ફરસ, 1 ફોસ્ફરસ, 3 હાઇડ્રોજન, 3 હાઇડ્રોજન. કેટલા ઇલેક્ટ્રોન છે? 3. કેટલા ઇલેક્ટ્રોન છે? 1. શું કરવાનું? આને ડાયરેક્ટ 3 થી ગુણી નાખો. આને 1 થી ગુણો. ગુણકનો ગુણો શું ફેર પડે? ચાલો, 3 થી ગુણું છું તો શું થઈ ગયું? 6H2O + 3P, સામે ગયું તો 3H2PO2 -1 + 3 2 ને 6H+ + 3 ઇલેક્ટ્રોન થઈ ગયું. આ તો એઝ ઇટ ઇઝ જ છે. ડાબી બાજુ વાળું ડાબી બાજુ, જમણી આને હરખું લખી નાખીએ. બરોબર? હો ભાઈ, આને બરોબર લખું છું. 3 ઇલેક્ટ્રોન, 3H+, 1 P, સામે ગયું તો PH3. આવું થઈ ગયું ને? બેલેન્સ થઈ જાય છે ને? P, ઓકે, 3H, 3H, ચાર્જ બેલેન્સ. ડાબી બાજુ વાળું ડાબી બાજુ લખીએ. 3P + 6H2O + આ બાજુ 1 P છે, એની બદલે હું ડાયરેક્ટ 4P લખી નાખું તો ચાલે? એક જ થયું ને? ઓકે. હવે આ બાજુ 3H+ છે અને 3 ઇલેક્ટ્રોન છે, પણ ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જવાના છે, એટલે આપણે લખવાની જરૂર નથી. ચાલો, આ બાજુ જઈએ. 3P ના 4P કરી નાખ્યા, એક બાજુ લાવ્યા એટલે બરાબર. 6H2O આવી ગયા, 3H+ આવી ગયા, ઇલેક્ટ્રોન કેન્સલ. આ બાજુ જાવ તો 3H2PO2 -1 + 6H+ + 3 ઇલેક્ટ્રોન કેન્સલ. આ બાજુ આવો તો શું થયું? 3 ખાલી એકલું જ આવશે, PH3. પતી ગયું. ચાલો, કેટલા H+ છે? તો કે 3. આ બાજુ કેટલા છે? 6. આ કેન્સલ થઈ ગયું, અહીંયા 3H+ થઈ ગયા. 6H2O છે, H2O નથી સાહેબ. OH હતા. માધ્યમ કયું હતું? બેઝિક. તો મેં શીખવાડ્યું છે જેટલા H+ હોય એટલા બે બાજુ શું કરવાનું? OH- એડ કરી દો. લ્યો, 3 OH- આ બાજુ એડ કર્યા અને 3 OH આ બાજુ એડ કર્યા. ઓકે, તો હવે આની પ્રક્રિયા કેવી બની? જો 4P + આ 6H2O છે, આ બાજુ 3 અને 3 OH ભેગા કરો એટલે 3H2O થઈ જાય. આ 3H+ ને 3 OH- એટલે 3H2O થયા. આ કેન્સલ એટલે થઈ જશે કેમ કે આ બાજુ 6 છે, એ આ બાજુ આવે એટલે 3 થઈ જાય, એટલે 3H2O. સમજાય છે ને ભાઈ? બેઝિક માધ્યમમાં લાવ્યો છું તો જેટલા H+ હતા એટલા બે બાજુ OH- એડ કર્યા. 3H+ એટલે 3 OH આ બાજુ એડ કર્યા, 3 OH આ બાજુ એડ કર્યા. આ 3H+ અને 3H+ બે ભેગા થયા તો કેટલા થયા? 3H2O. પણ આ બાજુ ઓલરેડી 6H2O છે, આ બાજુ લાવ્યો એટલે કેટલા થઈ ગયા? 3H2O. એટલે 4P 3H2O
અને અહીંયા મને મળી ગયા 3OH માઇનસ. જો ઓલું OH વાળું આવી ગયું. ઓકે, હવે આ બાજુ જાવ તો શું વધ્યું જોવો જોઈ. 3H2 PO2 -1 પ્લસ PH3. આ તો કેન્સલ થઈ ગયું. આ બે ભેગા થઈને આપણે શું કર્યા હતા? H2O. ચાલો, પ્રક્રિયા કેવી બની જોવો જોઈએ. 4P પ્લસ 3OH માઇનસ પ્લસ 3H2O. સામે જાવ તો 3H2 PO2 -1 અને PH3. ચાલો ગણી લઈએ. 4P, 3 ને 1 4P થઈ ગયા. 3 દુ ને 6, 6 3 9 H, 3 દુ ને 6 3 9 H, 3 ઓક્સિજન 3 ઓક્સિજન 6 ઓક્સિજન, 3 દુ ને 6 ઓક્સિજન. 3 -1, I 3 -1, માઇનસ માઇનસ બે બાજુ 3 સરખા થઈ ગયા. તો જુઓ, આ આખી વિષમીકરણની પ્રક્રિયા છે, એને આપણે કેવી કરી? બેલેન્સ કરી. બે બાજુ એકનું એક તત્વ રિપીટ કરી દેવાનું એટલે પ્રક્રિયા બનશે. રાઈટ? બહુ સરળ છે મિત્રો, બહુ સિમ્પલ છે. ઇઝી વેથી તમે પ્રેક્ટિસ કરવાની તો જ આવડશે. રાઈટ? હજુ પણ આપણે એક પ્રક્રિયા લઈએ. કંઈક આવી જ પ્રક્રિયા છે, જોતા જઈએ. મેં કીધું ને એમ H પ્લસ OH માઇનસ કાઢી નાખજો, ચિંતા નહીં કરો. Cl2 પ્લસ OH માઇનસ આવ્યું ને? અત્યારે લખવું પડશે ભાઈ, પછી કાઢી નાખશું. ચિંતા નહીં કરો. Cl-1 પ્લસ ClO3. આપણે લઈએ ClO3, આમ તો HClO3 હોય એટલે ClO3 -1 પ્લસ હજી એક ફેરફાર કરીએ, H2O એડ કરીએ. આમ તો લખો કે ન લખો કોઈ ફેર પડતો નથી. આને લખવાની જરૂરિયાત નથી, તમે બેલેન્સ કરો ત્યારે જરૂર નથી. તો જરા વિચારો, આનો ઓક્સિડેશન નંબર 0, આનો -1 રિડક્શન થયું. ClO3 -1 પ્લસ 5 ઓક્સિડેશન મળશે તમને. ગણી લો. X -6 ઇઝ ઇક્વલ ટુ -1. માઇનસ આ બાજુ જાય તો +6, -1 એટલે +5 મળશે. ઓક્સિડેશન થયું. ચાલો ઓક્સિડેશનને લખીએ. ડાબી બાજુ Cl2 થી લઈ અને ClO3 -1 ઓક્સિડેશન થયું. રાઈટ? અને આ બાજુ જાવ તો ઈનું ઈ જ Cl2 વિષમીકરણ છે ને ભાઈ, એકનું ઓક્સિડેશન, એનું ને એનું રિડક્શન. શું આવી ગયું? Cl-1. મુખ્ય તત્વને બેલેન્સ કરો. પહેલા બેલેન્સ કર્યું 2 Cl. હવે એ સિવાયના તત્વો ઓક્સિજન છે તો 3 દુ ને 6 ઓક્સિજન છે. આ બાજુ 6 ઓક્સિજન લાવવા માટે 6H2O. 6 ઓક્સિજન થઈ ગયા. 3 દુ ને 6. હાઇડ્રોજન કેટલા થયા? 12 હાઇડ્રોજન થયા. તો આ બાજુ મારે મૂકવા પડે 12H પ્લસ. ચાર્જ ગણી લ્યો તો -2 અને 12 એટલે અહીંયા આવશે 10 ઇલેક્ટ્રોન. 10 ઇલેક્ટ્રોન, -10 -2 -12 પ્લસ 12. 12 હાઇડ્રોજન 12 હાઇડ્રોજન, 6 ઓક્સિજન 6 ઓક્સિજન, 2 Cl 2 Cl, પતી ગયું. આ બાજુ આવો. Cl2 થી Cl2 એટલે 2 Cl મૂકી દઉં. રાઈટ? કેટલા ચાર્જ છે જોવો જોઈએ. આ બાજુ -2. આ બાજુ લાવવા માટે શું કરવું પડે? 2 ઇલેક્ટ્રોન પ્લસ Cl2 સામે જાય તો 2 Cl -1. -2 ચાર્જ સમાન થઈ ગયા. પતી ગયું. તો જરા વિચારો, આ બાજુ 10 ઇલેક્ટ્રોન છે, આ બાજુ 2 ઇલેક્ટ્રોન છે. મિત્રો શું કરાય? કાંઈ જ ન કરાય, ફક્ત આને 5 થી ગુણી નખાય. તો જુઓ 10 ઇલેક્ટ્રોન પ્લસ 5 Cl2 સામે જ ગયું તો 5 દુ અને 10 Cl -1. લો, ખેલ ખતમ. નથી ઓક્સિજન, નથી હાઇડ્રોજન. સાહેબ આને લખવાની ક્યાં જરૂર છે? આપણે આને ક્યાં લખવું જ છે? મૂકી દો ને, હમણાં બાજુમાં આવી જશે. હા, યાદ રાખજો કે આ બેલેન્સ, આ કેવું છે? બેઝિક માધ્યમ છે, એ કરી નાખશું આપણે, ચિંતા નહીં. ચાલો ડાબી બાજુ વાળું ડાબી બાજુ, જમણી બાજુ વાળું જમણી બાજુ કેન્સલ થઈ જશે. પહેલા તો 6H2O પ્લસ Cl2 પ્લસ 5 Cl2. હાલન ભેગું કરી દઉં. 6 Cl2. ડાબી બાજુ વાળું પૂરું થઈ ગયું. જમણી બાજુમાં આવો તો શું મળી ગયું? 2 ClO3 -1 પ્લસ 12H પ્લસ
અને આ બાજુ જાવ તો શું મળી ગયું 10Cl-1. ઓકે ભાઈ પહેલા બેલેન્સ કરી દઈએ. 6 દુ ને 12, 12 હાઇડ્રોજન, 12 હાઇડ્રોજન, 6 ઓક્સિજન, 3 દુ ને 6 ઓક્સિજન, 6 દુ ને 12 Cl. તો અહીંયા આપણને મળી ગયા 10 Cl ને 2 Cl, 12 Cl. ચાર્જ ગણો, આ બાજુ 0 છે, આ બાજુ આપણે ચાર્જ ગણવો પડશે -10 ને -2, -12 +12, 0 0. પણ સાહેબ OH માધ્યમ છે, જો કાંઈ નહીં, જેટલા H+ હોય એટલા જ OH- બે બાજુ એડ કરી દેવાના. જ્યારે બેઝિક માધ્યમ, જો એસિડિક માધ્યમ કીધું હોત ને તો આખી આપણી પ્રક્રિયા જવાબ મળી ગયો, પતી ગયું, ખેલ ખતમ. આપણને અહીંયા OH આપ્યું છે, નો આપ્યું હોત તો આ જવાબ કન્ફર્મ હતો, પૂરું થઈ ગયું. હવે ધારો કે તમારે લઈ જવું છે કે OH આપ્યો છે, તો શું કરવાનું? બેઝિક માધ્યમ હશે, જેટલા H+ હોય ને એટલા OH- બે બાજુ ઉમેરવાના. ચાલો આ બાજુ ઉમેરું તો કેટલા OH ઉમેરીશ? 12 OH પ્લસ 6 H2O પ્લસ 6 Cl2. સામેના ભાગમાં જશે તો અહીંયા મને મળી જશે 2ClO3 -1. 12H પ્લસ અને 12OH- બેને ભેગા કરી દઉં. જો આ બાજુ -OH એડ કર્યા તો આ બાજુ એટલા જ OH એડ કરું તો જ હરખું થાય ને. તો 12H+ ને 12OH- એટલે શું થઈ ગયું? 12H2O. સીધું લખી નાખ્યું મેં, 12H+ અને 12OH-. જોવો જોઈ, આ 12H2O થઈ ગયા, બરાબર. અને અહીંયા આપણને શું આપ્યું છે? 10Cl-1. કેટલા છે? કેટલા છે? આ 6H2O છે. કેટલા છે? 6. આ કેટલા છે? 12. કેન્સલ કરી નાખું તો આ બાજુ ખાલી કેટલા આવશે? 6 જ આવશે ને, જરા વિચારો. તો અહીંયા આગળ ફક્ત ને ફક્ત 6 આવશે. તો જવાબ કેવો મળશે? જો 6H2O. કેટલા મળ્યા? 6H2O પ્લસ અહીંયા મને મળશે 6Cl2 પ્લસ અહીંયા મને મળશે 12OH. આ 6H2O તો આ બાજુ જતા રહ્યા ને ભાઈ, આને કેન્સલ કરી દઈએ ભાઈ, સોરી, ફરીથી મૂકું. અહીંયા મને મળશે 6Cl2 પ્લસ 12OH-. સામેના ભાગમાં જશે તો 2ClO3 -1 પ્લસ આમાંથી તો 6 જતા રહ્યા એટલે 6H2O પ્લસ 10Cl-. આવો કંઈક જવાબ છે એ મળે. પણ મિત્રો ઘણી વખત આવો જવાબ ન આપ્યો હોય, માની લ્યો કે ઘણી વખત આવો જવાબ ન આપ્યો હોય, સાહેબ તો જવાબ ખોટો છે. ના, ખોટો નથી. ગણી લઈએ જો ગણવા હોય તો. કેટલા છે? 6 દુ ને 12 છે. આ બાજુ ગણો લ્યો, 2 ને 2 10. કેટલા થયા? 10 ને 2 12 થઈ ગયા. Cl પતી ગયા. ચાલો 12 ઓક્સિજન ગણી લ્યો, 3 દુ ને 6, 6 ને 6 12 ઓક્સિજન. આ તો 10Cl- છે, બરોબર. 12 ઓક્સિજન, 12 હાઇડ્રોજન ગણી લ્યો, 6 દુ ને 12 હાઇડ્રોજન. ચાર્જ ગણી લ્યો -12. આ બાજુ ગણી લ્યો -2 અને -10, -12. બોલો, પતી ગયું. સાહેબ આ જવાબ હજી નો આપ્યો હોય, સાહેબ તમારો મતલબ શું છે? જો તમે જરા ચેક કરો, આ બધામાંથી હજી એક બગડો કોમન નીકળે છે. જુઓ, આમાંથી 2 કોમન નીકળે, 2 કોમન નીકળે, 2 કોમન નીકળે, 2 કોમન નીકળે, 2 કોમન નીકળે છે. તો કદાચ આ જવાબ ન હોય, માની લ્યો, તો એના બદલે આવો જવાબ હોય. જો 3Cl2 પ્લસ 6OH-. સામે જાય તો ClO3- પ્લસ 3H2O પ્લસ 5Cl-. જો બે એક થયું, બધામાંથી મેં બગડો કેવો કરી લીધો? કોમન કરી લીધો. જો તો મારો જવાબ કેવો મળ્યો? અહીંયા 5Cl- આવ્યું, ClO3- આવ્યું અને 3H2O. પતી ગયું. 3Cl2 અને 6OH-. બે જવાબ સાચા છે. જે જવાબ આપ્યો હોય એ ગણાય. પણ મેં એટલા માટે કીધું, ઘણી વખત આ જવાબ ન આપ્યો હોય તો બધામાંથી એને બગડો, ક્યારેક ત્રગડો, આવું કોમન નીકળતું હોય તો એ તમે કાઢી શકો છો. આઈડિયા આવે છે? નવી વસ્તુ શીખવાની છે, બીજું કાંઈ નથી. ક્લિયર? વિષમીકરણની પ્રક્રિયા છે મિત્રો, અને સાથે સાથે આવું કંઈક કોમન પણ નીકળી શકતું હોય તો આને આધારે તમે જવાબ મેળવી શકો.
હવે જે મારે ડિસ્કશન કરવાની છે ઈ બોર્ડને રિલેટેડ અને કોમ્પિટિટિવ રિલેટેડ એમસીક્યુ કેમ પૂછાય. મિત્રો આવા પ્રશ્નો આપશે તમને એવું પૂછશે કે આમાં કેટલા ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય છે. દાખલા તરીકે તમને એમ કે Cl2 માંથી ClO3-1 બને, એમાં કેટલા ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય. તો તમે ચેક કરો, અડધી પ્રક્રિયા લખો ને એટલે ખબર પડી જાય 10 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. તમને એમ કે Cl2 માંથી Cl-1 બને તો કેટલા ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય. તમને ખબર પડી જાય 2 ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય. તમે અડધી પ્રક્રિયા લખો ત્યાં જવાબ મળી ગયો હોય. આખી લખવાની જરૂરિયાત નથી, ખાલી આટલું લખો ત્યાં તમારો જવાબ ઓકે થઈ ગયો હોય. રાઈટ. ઘણી વખત એમ લખે કે આવી પ્રક્રિયા આપી હોય, તમને એમ કહેશે કે આને સમતુલન કર્યા પછી આ બધાના આગળના સહગુણક કેટલા હશે. તો જુઓ, Cl નો સહગુણક કેટલો મળ્યો 3, OH નો કેટલો મળ્યો 6, આનો કેટલો મળ્યો 1, H2O નો કેટલો મળે 3, Cl નો કેટલો મળે 5. આવા સહગુણકનો આંકડા પૂછી શકે. આવા જુદા જુદા પ્રશ્નો છે એ તમને કોમ્પિટિટિવ લેવલે પૂછાઈ ચૂક્યા છે અને પૂછી શકાય. રાઈટ. સો આ બધી વસ્તુની મહત્વતા શું છે એ તમને સમજાવવું છે. શું કામ આ ધંધો કરીએ છીએ, શું કામ આ મહેનત કરીએ છીએ એ ખબર પડવી જોઈએ. રાઈટ. તો કઈ રીતે બેલેન્સિંગ કરવાની આખી પ્રક્રિયાઓ, કઈ રીતે એનો જવાબ લાવવાનો, આવતા લેક્ચરે હું આને રિલેટેડ જેટલા પણ એમસીક્યુ, જેટલા પણ પ્રશ્નો પૂછી શકાતા હોય એ બધાની હું ડિસ્કશન કરીશ. રાઈટ. કેટલીક પ્રક્રિયાઓ અમે તમને હોમવર્કમાં પણ આપશું. આની આ પ્રક્રિયાઓ ફરી એક વખત તમારી જાતે સંતુલન કરજો. જરૂર પડે તો ફરી એક વખત ચેક કરજો જવાબ. ઓકે. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.